સત્સંગ આમ તો સત્સંગ તો કાયમ ચાલુ જ હોય. આમાં ભાઈવાણે બોલ્યા એને સહેલું કરીને કીધું કે જરૂર પિયા પહેલા દે પિયા ઓર પિયા પીતે રોજદાર દાસ કબીરા ભર ભર પિયા હજી તુરંત પિયા. સત્સંગ એક વસ્તુ એનાથી કોઈ તૃપ્ત નથી. મહાપુરુષોની વાણી તૃપ્ત થઈ. આમ તો વાણી સત્સંગ એનો આપણે નીચોડ કાઢી એમાંથી સત્સંગ બને. વાણી હું કહેવા માંગે છે. જો વાણી ના સમજાય તો આપણને ત્યાં સુધી મનનો સુધારો થતો નથી. વાણી કાંક કહેવા માંગે છે. એટલે હમણાં આપણે હેલી બોલ્યા હાલો ગુરુજીના દેહમાં કાગ પડતીને હંસા હોય. જ્યાં સુધી આપણે નુગરા હોય ને ત્યાં કાગ પણ હોય. પણ એક ગુરુનો દેહ એવો છે હું કાગરો જોવો હોય ને તો હંસ બની જાય. બીજા હાથીઓ નથી બનતા પણ ગુરુના દેશ વધાય ને એટલે હંસ બને. એટલે એને મેં કીધું કાગ પલટીને હસાવો. અને આપણે ઘડી ઘડી વાત યાદ કરી કે વાલ્મીક લૂંટારા જેસલ દાદા આ બધા કાગ જેવા જ હતા પણ કેવા થઈ જાય હંસ બની જાય. આજે આપણે એના નામ લઈએ છીએ એટલે કીધું કે કાગ પલટીને હસાવો. પછી કીધું હેલી અવર જવર ને તમે ઓળખો તો મટી જાય ગોરધાન. તો આવે જાય શું છે એને વાત કરી કે આપણા શરીરની અંદર આવે ને જાય હું આને ઓળખી લ્યો કે એટલે કુંભારામ બાપે પણ એ ભાઈઓ વારે બોલ્યા એમાં કીધું કે શ્વાસી ઉશ્વાસી ધમણું ધમીને રંગ કરશે બહુ સારા. સાધુભાઈ ફેરો આવે હરિની માળા તો કબીર સાહેબ એ જ વાત કરી અવર જવર એટલે આપણે શ્વાસ ને ઉશ્વાસ આમાં તમારો મનને સુરતા રાખો બીજે ભાટકવા નથી. તો આ ઘોર અંધારો આજ્ઞાનતાનો પડતો કહે એવો છે. બીજી વાણીમાં કુંભારામ બાપે કીધું કે જ્યાં મારે ગુરુ મહારાજા ભેટ સમજાયો ધન ધન મારા આજ ભાગ આંગણે ગુરુ પધારે. આંગણા એટલે દેહની જ વાત કરી. આંગણો કે મારા ગુરુ મહારાજા ભેટ સમજાયો ત્યાં જ્ઞાન બુદ્ધિ પ્રગતિ અને અજ્ઞાન હટી ગયું. એમ કબીર સાહેબ એ જ વાત કરી. એની અવાર જવર ને તો મટી જાય ઘોર અંધારા પણ આપણે સુરતા અને મન એમાં સ્થિર થવું જોઈએ. જ્યાં સુધી આપણું મન બારો ભટકે છે ત્યાં સુધી મેળ પડે એવો નથી. પછી કીધું દિલ દરિયામાં હેલી ના આવું તો સ્નાન કરી લે સદાય. હું કીધું બારો ન બતાવું આપણા દિલની અંદર જ કે નાવડું છું એમાં તો સ્નાન કરી લે. સંતો કેમ મેલ 3 પ્રકારના છે. એક શરીરનો મેલ છે, એક ઓસરીનો મેલ છે અને એક મનનો મેલ. હવે શરીરનો મેલ આપણે તો શેમ્પુ ખાબુથી ધોવાય. ઓસરીને આપણે ગુલાબને ગોળેલી તો એ મેં પણ ધોવા. મનનો મેલ સંતો પાસે જઈએ તો આ મનનો મેલ ધોળાય એવો છે નકે નથી ધોળાય. એમાં સ્નાન કરવાનું કીધું.
તો મન વિવાહ નિજમન થાય એવું છે. પછી કીધું સોન શિખર ઉપર ચડી જવું નિરાધાર, હું કાર કરો હું પૂજ્યા પછી કાંઈ નથી. પણ પેલી સીડી ચડાય પછી હું પૂગાય. પછી ચા દાડેદાર નડ્યો નકર કેવો હતો પછી ન નડ્યું, ભૂમિકા ઉપર જાય ન નડે. પછી હું ત્યાં બધું કાર કરો ઈર્ષા નિંદ આ બધું નડે. પછી કીધું કાર કરો તો કાંઈ હરખે હરીના ગુણો. પછી હું આનંદ છું. અને શેરની કડીમાં તો કબીર સાહેબે એમ કીધું કે તમારે સાહેબને મળવો તો સંતો છે ને એ સાહેબને સાહેબ સંતોને પાસ, બીજે ક્યાંય ભગવાનને મળે. અને જેને જેને મળ્યો ને એ સંતો તો નથી ભગવાન મળ્યા. આપણે મહાત્માજી આવ્યા તો એ દુધઈના છે, પણ એમાંથી જ આ ફાટ્યું નીકળ્યું. આપણું ને આમાંથી ફાટ્યું નીકળ્યું રૂઈભાન સફળતા. કે અહીંયા સષ્ટમ સાબી ભાન સાહેબના ગુરુ અને અહીંયાથી જ આ નીકળ્યું આટલા બધું પૂછ્યું. બધા ગ્રસ્તી હતા ભાન સાહેબ. આપણા 252 ભગત ગ્રસ્તી થઈ ગયા. ફકડાને રાત દિવસ વર્ષે 8 પોર છે તો ફકડ સાધુ થવા 7 પોર ભજન કરવું પડે અને 1 જ પોર હોવું પડે. આટલો કાઠો છે. અને ગ્રસ્તીમાં તમે 1 પોર સંતો મહાપુરુષો કરો તો કરી જાઓ. અને જે મહાન થઈ ગયા ને એ બધા ગ્રસ્તીમાં જ થયા છે, પરચાધારી સંતો. નકર તો દાસીજીઓને કીધું કે ભેટ ફેરે એમની મેળ નથી આવે, જોગી થાય જટાવા ધારે અંગાર લગાવે ભંભૂતા, દમણી કારણે દેહ દલાવા જોગી નહીં જગબૂતા. કદાચ ગમે એટલું કરે ને તો મેળ નથી આવે. આપણા સંતો ગ્રસ્તીમાં બધા નીકળી ગયા. જલારામ નીકળી ગયા, આ ગ્રસ્તીમાં હતા. ભાણ સાહેબ ગ્રસ્તી હતા, ખીમ સાહેબ ગ્રસ્તી હતા. એટલે સંતોએ ગ્રસ્તીમાં બહુ ઉત્તમ ભક્ત કીધે. અને આમાં તો હાથ પર ભજન કરવું પડે. એટલે સંતોએ વારી વારી આ નામને તેમાં કીધું કે નામે પાતક છૂટી નામે નાશે રોગ, નામ સમોવર કોઈને જપ તપ તીરથ વર્ત્યો. તમે ગમે એટલો કરશો પણ જ્યાં સુધી સાચું નામ નહીં મળે ને ત્યાં સુધી મેળ પડે એવો નથી. ત્યાં સુધી આ જીવને ઉદ્ધાર નથી થાય, મુક્તિ નથી મળે. પણ જેને જેને આ નામનું ભજન કર્યું એટલે કુંભારામ બાપે કીધું કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફળ મળે. એને મુક્તિ માંગવાની જરૂર નથી, પણ જેને નામ આપ્યું ને આને ભક્ત હોવું જોઈએ, બીજે નહીં. નકર તો સંતોએ વાણીમાં પાછા ઠપકા દઈ દીધા છે. તો આપણે બધું ભેરો કરીને તો એનો મેળ નથી આવવાનો. એટલે આપણે કીધું કાંકલ કોરા ભલા નકર પીછી તેલ કઢાઈ. આ 10 કુલર બુરીમાંથી આ દોનો થોકો થઈ જાય, આ બેથી જાય ના નિરીજન ને ના નિરાકાર ને. કબીર સાહેબ એક વાણીમાં છેલ્લેમાં એમ કહી દીધું કે અમે એક જ અક્ષરને ગાયા. અક્ષર એટલે જે નામ આપ્યું છે ને આનાથી જ તરાયું છે, બીજો કોઈ મેળ પડે એવો નથી. એટલે રામાપીરે પણ હજી ફાટીને એ જ કીધું હતું કે ભક્તિ કરવો તો અગમ ભેદ ઉજો. હું કહું તો વચને આલો, મેં વચન આપ્યું ને એ વચનમાં તમે રહીને આ ભજન કરી લો. જૂનો છે ધ્રમ અરજી, નિજાર પદ છે મોટો, નિજાર એટલે આત્મા. આને ઓળખ કરો. બીજે રામેપીર એને એમ નથી કીધું મારું નામ લ્યો. નગર એને કેવું પડે ને કે મારું નામ લ્યો મેળ પડશે. પણ આ નિજારની વાત કરી. એટલે સંતો મહાપુરુષો વાણીમાં છે સત્સંગ જ છે. અને હવે બધા સમજો છો કે જ્યાં સુધી આત્માનો ઓળખ્યા લક્ષ 84 નથી મળે.
ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. અને આપણને તો ગુરુ મહારાજે બધાને સમજાવી દીધા છે કે આત્મા કઈ રીતે ઓળખવું હોય તો આ અભ્યાસ કરવો પડે. જેમ પાનભાઈને ગંગા સતી કીધું કે કાયમ કરવો અભ્યાસ, એમાં આપણને એ જ ગુરુ મહારાજે સમજાયા છે. બીજી વાત નથી કરી. અને સંતોની વાણી એમ કે છે, હમણાં કીધું ને કે ગુરુના ભેદથી ગગન સડ્યા દેખ્યા ખેલા પારા, ઝગમગ ઝગમગ જ્યોતિ ઝબકે ઝબકે નવલખ તારા. કે જ્યાં મારા ગુરુ મહારાજે મને ભેદ સમજાયો ત્યાં અહીંયા ફૂગડવું, બીજા હેનાથી ફૂગાયું નથી એમ. અને ત્યાં અનુભવ થયા, જ્યોતિના પર દર્શન થયા. પડાઈ રસ્તે હાલી હતો, હાલી એટલે કે જ્યાં સુધી આપણું મન બારો ભોળે છે વાંચવા નક્કી પણ નથી ચાવથી મળીને એક નક્કી હોવો જોઈએ. આપણે સાખે ગાઈ નાખી કે દૂરો મારે જળજડી અપરંપાર ઉખડી કોઈને ઉખડે ને ભલે લાખોમાં પેલું આપણે બોલતા આપણે હોઈએ અને ફરી ત્રીજા જે જોતા હોય દોરા બંધાવા જતા હોય. આનું કામ નથી. કબીર સાહેબે તો કેવું કહી દીધું વાણીમાં કે નથી દેવળિયામાં દેવ ઝાલર તમે કુટુંબ હતી, ધ્રુપ ચડે આકાશ વાસના પવન વેગી. કે મૂળ તે આમ બેઠી હોય વાસના આમ જાતી હોય. કે દેવળિયામાં દેવ જ નથી, બાકી આ દેહ ને વાત કરી, જે મહાપુરુષી વાત કરીને આ દેહ ને વાત, એ તો બધું આપણું બનાવેલું છે. અને આ છે ને આ મંદિર આ બીજાનું બનાવેલું છે. અને આપણું બનાવેલું આપણે માનતા થઈ જાય, બાકી બીજા જે પરમાત્માનો બનાવેલો એનો માનતા થાય ને તે મેળ પડે કે આમાં હેલ્ડિંગ કરનારો કોણ છે, આમાં બુદ્ધિ મેળનારો કોણ છે. આ જે સમજાય ને વાત અહીંયા આપણા મન કોરવું પડે એવું છે. એટલે સંતોએ વાણીમાં કીધું કે મૃગની નાભીમાં કસ્તુરી મગલો ભમતો ભરે, દોડી દોડીને થાકી જવાનું આમાં તારે કઈ લેવડે. પરમાત્મા છે એમ આપણામાં, પણ આપણે બીજો ગોતી છે. બીજો તો સંતોએ બધે જે નજરે કીધું ને જ્યાં દેખાય છે માયા. આ ભગવાન તો કીધો કે જલમતો નથી, અજર અમર છે, મરતો નથી, શસ્ત્ર કાપી ના હકે, પાણી ભીજવી ના હકે, પવન સુકે. આવો ભગવાનને વાત કરી અને આપણે જન્મેલાના માનતા થઈ ગયા. જેમ આપણે જન્મ્યા એમ એ જન્મ્યા જ છે, પણ એ રેણીમાં રહી ગુરુ કરીને ભજન કરી જાય એના તીરથ થયા. તીરથ જેમ આપણે મા બાપ હતા એમ રામને મા બાપ નતા, કૃષ્ણને નતા, પણ જે જન્મતો મરતો ન સંતો આને ઓળખાણની વાત કરી, તમે એને ઓળખી દો. પણ એ તીરથ થયા, પણ એને ગુરુ ચરણે જઈને ભજન કર્યું ત્યાં તીરથ બન્યા છે. આપણે ત્યાં કુંભારામ નું નામ લઈએ, પણ કુંભારામ જે ગુરુ શરણે જઈને ભજન કર્યું તે મહાન થયા. તો આપણને એને મળ્યું. જો એવું બનવું તો એ જે કીધું એમ હાલવું પડે. ખાલી કુંભારામ કરી મેળ ના આવે, પણ કુંભારામ કીધું એમ કરવું પડે. એટલે કુંભારામ એક વાણીમાં જો આખે વાણી એમ ગાઈ નહીં કે હું તો મગ્ન થયો હરિના નામમાં મારે વર્તે પ્રભુના ધામમાં. હવે આપણે વર્તે ક્યાં છે એ આપણે વિચાર કરી લેવાનો. કુંભારામે એમ કીધું મારે વર્તે હું હશે. એમ આપણે ભલે ધંધો કરતા હોઈએ, આ બધું કરવાનું છે, મેલી કઈ નથી દેવાનું, પણ આપણે વર્તે એમાં હોવું જોઈએ. પછી કીધું કોઈ મગ્ન થયો દેવ દૂતમાં, કોઈ મગ્ન થયો બ્રહ્મ ભૂતમાં, હું મગ્ન થયો હરિના નામમાં. તો આપણે જે આ વરગાર છે વર્ગ્યો નથી. ગુરુચરણે જાવ તો વરગાર વર્ગે કે આ કરીએ ને કાંઈ મરી જાય છે. અને સંતોએ ના પાડી છે. એટલે સંતો કહે છે કે એકની સાધના કરો ને તો બધું સંતાઈ જાય, સબની સાધના કરો સબ જાય. એક જ પરમાત્મા એક છે, પણ આપણે
ઘણા બનાવી નાખ્યા છે. પછી કીધું કોઈ મગ્ન થયો ખાર ખેદમાં, કોઈ વિખવાદમાં, બધું એમાં આ વાણે સમજાય છે. એટલે આપણે કે આમાં આપણામાં ક્યાં ક્યાંમાં અટકેલ પડ્યા છે. ખાર ખેદ છે, વિખવાદ છે, ઊંચ નીચના છે, અને સંતોએ આ બધું કાઢી નાખ્યું. એટલે ગંગાસતી પાનબાઈને કેવું પૂની કે માન મેલીને આવો મેદાનમાં તો ગણાવો જીવડાની જાતિ. તો જણા એવો છે જ્યાં સુધી માનનો ને અપમાનનો ને આ બધું છે ને ત્યાં સુધી મેળ નથી પડે. એમ જ મન રહી જાય. હજી વાણી ગાયાવાળા ઘણા છે. તો બાયું જ પડીએ બસ બોલી સદગુરુ મહારાજ.